હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જની. આજે હું તમારી જોડે શિયાળાની સિઝનમાં એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવી કાળા તલની સુખડીની રેસીપી લઈને આવી છું. હું જે રીતે બનાવું છું તે રીત તમારી જોડે શેર કરીશ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને મારો વિડીયો ગમે તો તમે પણ એક ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાળા તલની સુખડી બનાવવા માટે મેં આવા કાળા તલ 500 ગ્રામ લઈ લીધા હતા. તેને ચાળીને સાફ કરી લેવાના છે. સાફ કરી દીધા પછી તેને મિક્સર બાઉલમાં એડ કરી દેવાનું અને તેને ક્રશ કરી લેવાના છે. એકદમ ઝીણું નહીં ક્રશ કરવાનું, તેને સીધા અધકચરું ક્રશ કરવાનું. ક્રશ થઈ ગયું પછી તેને એક વાસણમાં લઈ લેવાનું તે મિક્સચર, અને પછી તેમાં મેં અડધો કપ કાજુ બદામ એડ કર્યા હતા. આવી રીતે ક્રશ કરી અધકચરા ક્રશ કરી કાજુ બદામ અડધો કપ લીધા હતા અને અડધો કપ કોપરાનું છીણ લીધું હતું. તે એ મિક્સરમાં જ એડ કરી દેવાનું, કાળા તલના મિક્સરમાં એડ કરી દેવાનું. હવે 500 ગ્રામ તલ હતા ને એટલે મેં સામે 200 ગ્રામ માવો લીધો હતો. તેને કઢાઈમાં એડ કરી આવી રીતે ધીમા તાપે જ ગરમ કરી લેવાનું, એટલે માવો સીધ ઢીલો થઈ જશે. ઢીલો થઈ જાય ને પછી તે એ કાળા તલના મિક્સરમાં જ એડ કરી દેવાનું છે. માવો એડ કરી દીધો. હવે 500 ગ્રામ સામે મેં 1 કપ ગોળ લીધો હતો અને 1/4 કપ ઘી લેવાનું છે. 1/4 કપ ઘી ગરમ થાય એટલે ગોળ એડ કરી દેવાનું. સેજ ગોળ કટ કરીને એડ કરવાનો અને ગરમ થાય ને ઘી ને ગોળ એનો પાયો નહીં કરવાનો. સેજ ગરમ થઈ જાય ને પછી તરત એ મિક્સરમાં જ એડ કરી દેવાનું ગોળ અને ઘી. અને ગરમ હતું એટલે પહેલાં તાવીથાથી મેં તેને મિક્સ કર્યું અને પછી હાથેથી સરખી રીતે મિક્સ કરી લીધું. હવે તમે આને એમ જ રાખશો તો કચરિયું થશે, થાળીમાં પાથરશો તો સુખડી થશે, લડ્ડુ વાળો તો બી ચાલે. મેં થાળીમાં પાથરી દીધું, ઠર્યું પછી ઉપરથી કાજુ બદામ અને કોપરાનું છીણ બી મેં સ્પ્રિંકલ કર્યું હતું અને ઠરે ને પછી તેને કટ કરી લેવાનું, એટલે સુખડીના આકારમાં આવી ગયું. આની અંદર તમે ચાહો ને તો ગુંદર અને સૂંઠ ને બધું એડ કરી શકો છો, હું નથી કરતી. ઠરી જાય ને પછી એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું. મેં સ્ટીલના ડબ્બામાં તેને ભરી લીધું હતું. આની અંદર માવો એડ કર્યો હતો ને એટલે આ 10 દિવસ સુધી સારી રહેશે સુખડી, અને ફ્રીજમાં રાખશો તો 15 દિવસ સુધી સારી રહેશે. તો તૈયાર છે કાળા તલની સુખડી. અત્યારે શિયાળામાં સુખડી ખાવી બહુ સારી અને બહુ જ મસ્ત લાગે છે. તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.